આ ભૂતાઈ નો ભૂતાઈ દો અમે. જય માતાજી. ચાવી દો બાબુ. હે બહુ ચાવી દો બાબુ. મારા હું જોઈને બોલ. ચાવી દો. નાસ્તો શેનો કર્યો? શેનો નાસ્તો કર્યો? રોટલો ખાધો કે બિસ્કિટ ખાધા? બિસ્કિટ ખાધા. હા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજીમાં. તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. સવારમાં વહેલા ઉઠી ગયા છે. સવારને પણ 9 સાડા 9 જેવું થઈ ગયું છે. કારણ કે વિડીયો એડિટિંગ કરતી હોય તો પાછું એમ થઈ જાય છે. એટલા માટે આપણે વહેલા નહીં 9 સાડા 9 વાગતા આપણે ઉઠી ગયા છે. બપોરને જય માતાજી કહી દીધું છે. મમ્મી એને બાકી છે. છમાં શું કહે છે? છમાં ક્યાં બાકી છે. તો પેલા મમ્મી કન જઈને ચા પી લે. ફર્સ્ટ ક્લાસ ચા પીએ અને પછી ચલો. અમારે તો બબલી બેન ટ્યુશન કરી સવારમાં તો જય માતાજી. ચાલો શું ખા બનાવ્યો હતા? દહીં વઘાર્યું. જો આપણે ચા પીએ. મમ્મી દહીં વઘાર્યું છે. જો આ દહીં વઘાર્યું. દહીં વઘાર્યું. ચાલો કોમ કાજ ચા પી લીધી. મમ્મી ના લે. મમ્મી ચા પીશે હવે. જો પેલા ડોસીમાં અમારે પેલા બેઠા પથરે બેઠા પથરે સમા બેઠા મારે તો જમા. જય માતાજી. ચા પીધો? ખા ખાધો? હા લુગડો ધોવાયા જો અમારે બહાર ધોઈને હવે લુગડો ધોવા બેઠે ફટાફટ. અમે તો હજી હવે ચા પીવો છે. નહીં તો કોમ બમ પતી છે. ચમ આપણે અમુક કામ કરી નાખીએ. આપણે બધાઈ નાખી દઈએ. તો પોતાનું કામ ચાલુ થઈ ગયું છે. અંછામાં કચરા પોતું કરવા ગયા છે. મમ્મી ઘરમાં કામ કરાવી છે. ઠંડો વાયરો ચાલે છે. વાતાવરણ પલટો મારે છે. અમારા ડોશીમાં તો કચરો વાત આવે છે. ડોશીમાં શું કરો? જો ડોશીમાં પાછળ વાવે છે. વાહ મમ્મી ગોયો ગયો હતો. કેટલી બધી ગોયો ગયો. ખાવા દો ભાઈ. ખાવા દો. હે ને મમ્મી ગોયો તો ગયો. અમારે બબુ ફરે છે. અરે જો આજ વાતાવરણ છે તો મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું છે. આજે તડકો લગાડે નહીં તો મસ્ત ઠંડુ વાતાવરણ કર્યું છે. બાબુ પેર આ ભૂત આવ્યું. આ ભૂત આવ્યું ભૂત આવી દો અમે. કોણ કરતી? જો મમ્મી હવે ગોદર નાખે. દવા બવા ગઈ. ગોયો બોયો ગઈ. હવે નાખે છે ગોદર. ચાલો પપ્પા ગયા છે નાવા માટે. આપણે થોડી વાર એને જઈએ. અમારું ભૂત પ્યારીને ફરે છે. અંછામાં કરી છે માર પોતો. જી અભરે પર ચરે ના ભોય બેઠા છે. આ જો પોતું કર્યું હોય. મેં તો અભરે પર ચર્યા કે કાધે આવ્યું ભૂત આવ્યું. જોબું ખાય ભૂત જોબું ખાય.
કચરો લેવાવાળા આવી ગયા, કચરો આપી દો. અને સવારમાં આવે છે મારો કચરો. જો એમાં કચરો જો આવે છે. અરે જો શું કરો મમ્મા? આ શું કર્યું ત્યાં? આ શું કર્યું? બદામ શેકી લે કાઢી અને ટોકરે લેડી અલે તું તો નવ શીખ કરે છે જો મમ્મી જેવું કરે છે બેઠું બે બદામ શેકી છે કૂપન નાખીને માથામાં નાખવાનું બાલ ધોવા ના થાય કે આ જો અને આ બોકડો મારે બેઠો છે. આ રમેશ સીધો બેઠા છે. ચાલો હવે આપણે થઈ ગયું નાહવાનો ટાઈમ. તો આપણે જઈએ છીએ હવે નાહવા માટે. તો નાહી ધોઈને આવી છે. ચલો ઠંડા ઠંડા પાણી નહીં લઈએ અને વાતાવરણ મસ્ત હશે. તો ચાલો મમ્મી કરે છે ઘરમાં કચરા પોતું અને તમારા રહોડામાં શું કરે છે? હા રે જો આ કચરો પોતું કરી છે રહોડામાં. તો હવે આપણે જઈએ નાહવા માટે. ફર્સ્ટ ક્લાસ ઠંડા ઠંડા પાણી નહીં લઈએ તો નલ મળી જાય. ચલો હાલો તો આપણે નાહી ધોઈને હવે આવી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. અને મમ્મી આ પગથિયામાં બેઠી. જો આ પગથિયામાં બેઠી પીવામાં ખા બેઠી. હા છામાં બેઠી એને કોમ બાકી છે. તમારે કોઈ કોમ બાકી છે? તમારે કોઈ કોમ બાકી નથી. જો આપણે નાહી ધોઈને આવી જાય. આ ઢેકડું તો બેઠું હે. આ જો તો બે ચોટીને બેઠું હોય ને. આજ મોસમ પાછો ખરાબ છે. પાછું આવા તો ચાલુ જ છે. આજે વરસાદ જેવું વાતાવરણ છે. આજે મોસમ ખરાબ જ છે. વરસાદ ફૂલ આવે એમ છે. જો તમે જો રિક્ષામાં બેસી આપણે. આજે મોસમ ખૂબ ખરાબ છે. વાવાઝોડું ફૂલ છે. પાયરો ફૂલ પવન ફૂંકાય છે. જો ફોનમાં તમને અવાજ આવતો હશે જોઈ લો. ફૂલ અવાજ પેલો થાય છે. વરસાદ હમણાં હોય ના તમે વહેલો મોડો વરસાદ આવશે ખરી. 100% આવશે. જો અમારે તો મંદિર ઉપર છોકરા રમતા જ હોય છે. બાબુ અમારે રમેશ એકલો હોય દોડતા અંસામાં કચરા પોતું મંદિરમાં કરે છે. બાબુ રમેશ એકલો બાબુ લાવી કોની પહેરી હે? બાબુ તું લાવી હતી પાછી ક્યાંથી? હે મમ્મી ધોવે છે કપડાં. જો મમ્મી કપડાં ધોવે છે. આપણે ધોઈ દી મમ્મી કપડાં ધોઈ દે. હવે આવું ઠંડુ વાતાવરણ રહેતું તો મજા આવે. બાઇક ધોવું છે તો હાલ નહીં ધોવું બસ ધોઈએ. આજનો મોસમ મસ્ત છે. ઘડીક તડકો આવે છે, ઘડીક ફળો થાય છે, ઘડીક ગરમી લાગે, ઘડીક ઠંડો વાયરો આવે છે. તો ગીત છે ને આપણે આજ મોસમ બડા બેમાન હે. આ ગીત આરી શૂટ થાય છે. ઘડીક વાર તડકો નાખે છે, ઘડીક ફળો આવે છે, ઠંડો પવન આવે, એકદમ બરફ જેવું બરફ આવે છે. बहुत પડતો બધો વરસાદ આવશે એટલું મને આજ જેવું લાગી રહ્યું છે. આપણે ગાડી બધી હટાવવી પડશે. પછી ગટર ઉભરા છે તો પછી આપણે ગાડીમાં પાણી ઉતરશે એના પહેલાં ગાડી આપણે હટાવી લેવા દો. અને હવે જઈએ આપણે મમ્મી રસોડામાં શું જમવાનું બનાવો છે મમ્મી આપણે પૂછી લઈએ. તો ચાલો મમ ક્યાં કાઢીએ? શું ખાવાનું બનાવ્યું? ખાવાનું બનાવ્યું છે રહ્યું વઘારે દૂધ દહીં. ચલો આ તો મમ્મી કોઈ જમવાનું બનાવી નહીં ખાય રોટલા બનાવે છે. ના મારે કોઈ ખાવું નહીં. ખાવાનું દહીં બનાવી દઉં એ દહીં પપ્પાને ગરમ કરી દે. ના મારે નહીં ખાવું.
હું તો હવા કાઢું ઘણું થઈ ગયો આ ચા મિલ કાઢ દો બસ હે પૂરી છે અંધાર બધે પૂરી છે કે બાબુ બાબુ આ બેઠી આ હુઈ ગયો ભાઈ ભાઈ આવતી તો પેલો આ તો હુરે છે હા અંછામાં તો હુરે છે ભાઈ આવતી છે આ મમ્મી એટલા કરે છે ચાલુ કરવા જઈએ માન ટીવી જોયું છે બેઠે જો ઊંઘ નહીં આવતી કે ટીવી જોતો તો ઊંઘ આવી જશે એટલે આપણે ટીવી ચાલુ કરી આલે આપણે કે ઊંઘ નહીં આવતી એટલે ટીવી ચાલુ કરતા કરતા ટીવી જોતો તો ઊંઘ આવી જશે મસ્ત ગુજરાતી પિક્ચર ચાલુ કરી આલે અને બોલે પછી ઊંઘ જાય બટાકા હવે રમણ ભમણ પડે છે બધું રમણ ભમણ પડે છે મસ્ત ગુજરાતી ચાલુ કરે છે જો હવે ટીવી ચાલુ કરીએ આપણે પણ ટીવી ચાલુ આપણે કરી દઈએ આ એક મસ્ત જગ્યા છે છત્રાની ધોરાવો પાણી વાવ જો કોઈએ જોયું હોય ને તો આપણે કોમેન્ટ કરજો છત્રાલ ગામમાં જ છે કોઈ જોયું હોય તો આપણે કોમેન્ટ કરજો અને આ વાવમાં ગીત શૂટિંગ થયેલું છે કાજલ મહેરિયાનું ગીત શૂટિંગ થયેલું છે જેને જોયું ને મને કોમેન્ટ કરજો મને કે તમે જોઈ છે આ વાવ તો જો ગાઈસ ચાલુ કરીએ મયરમાં મંડળું નથી લાગતું માં હું એવું જોશી હવે એને જોવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે હવે પિક્ચર ચાલુ કરીને આપી દઈએ કે મયરમાં મંડળું નથી લાગતું ગુજરાતી ફેમસ સોંગ પિક્ચર છે બહુ પબ્લિક બહુ પિક્ચરને પસંદ કરે છે બહુ એટલે બહુ તમે જોયું તો કોમેન્ટ કરજો ના જોયું તો કોમેન્ટ કરજો તમે પિક્ચર જોયું કે નહીં જોયું તો જુઓ ચાલુ થઈ ગયું છે માને કહી દઈએ કે જો જોવા જવું તો જો ચાલુ કર્યો રો ચાલુ કરીને આપી દીધું છે અને હવે જાય જો એને પિક્ચર ચાલુ કરીને આવ્યા અને આ તો ચડીને બેઠી ખાઈ જાય અરે જો તો બેઠી અરે ના બે પડે તો ભાગી જાય ભાજી ખબર નહીં પડતી ક્યું ઊભો ઉતરીને ખબર ભય પડશે અને જો આ હવે પોચ પડી છે હારા ચાર થયા છે ને કચરા પોતું કર્યું છે હવે અચ્છા હવા નહોતું કોઈ કચરા પોતું તે ફેરથી કરે હા ફેરથી કચરા પોતું કરે આવજો બાબુ શું મમ્મી તો ફોન જોતી અમારે બધું હે ભરી ના દીવો હા મમ્મી દીવો ભરે આવે હવે તો પેલું શું પડે હવે નહીં જોતું રાખતું થાય રહ્યું એ તમે રાખો અમારે નહીં જોતું મેં પેલું લીધું હવે રાખું હું અંશામાં અમારે પાણી બે આવું છે બબુ બરફ લેવા જઈએ તો જો બરફ હોય બબુ અમારે હા એ બરફ લે અંશામાં ભાવ્યા થયો નાઇટ થઈ ગઈ વાયરો ફૂલ છૂટ્યો છે હજી વરસાદ જ આવે નહીં વાયરો તો ફૂલ જમ ચોખાર ચાલુ છે પણ વાયરો તમારે અંશામાં ખાવા બનાવે છે રોટલા બનાવી પતી ગયું રોટલા બનાવી દે ખાવાનું બનાવવાનું ખાસ બપોરનું પડ્યું તો ખાઈ ને હા ખાઈ લો બબુ મને બેઠી ઢેગલી આ બેઠી ઢેગલી રમો તો બેઠી બેઠી અને મમ્મી જોવે છે આપણે ફોન ટાઈમ પાસ કરજો ટાઈમ કાઢે છે હવે નવરી હવે થાય છે હોદની ઘરનું બધું કામ કરી કરીને હવે થાકે હવે નવરી થઈ છે ફોન જોવા જવો ચાલો આપણે હવે ચાલો તો બપોરે ટીવી ચાલુ કરેલ છે હવે પાછી ટીવી ચાલુ કરી જવું છે ગુજરાતી પિક્ચર મસ્ત ચાલુ કરી દઈએ ચાલુ કરે પછી જઈએ આપણે રોડ પર બેસવા માટે આપણા દોસ્તાર આ દોસ્તાર તો દોસ્તાર જ આપણે કહેવાનું બીજું કોઈ નહીં આપણે ઇંગ્લિશ આવડતું નથી એટલે આપણે શુદ્ધ ગુજરાતી બોલવાનું આ માની મગજ ખરાબ કરી માથું જોવા કરતા નહીં આખો તારે ટીવી ચાલુ કર જોતો તો છે ને ચાલુ મેળવીને એવું જ હોય છે માતાજીનું પિક્ચર લગાવી દીધું ખોડિયાલ છે જોગ માયા નર્સ કરી રહ્યાનું અને માને કહી દઈએ કે પિક્ચર ચાલુ કરી તમે જોવા જો અને અમે થયા છીએ હવે રોડ ઉપર તો ચલો હું રોડ પર જવો
માં ટીવી ચાલુ કરી મેલી હા હું રોડ પર જાઉં ચાલો આપણે રોડ પર જઈએ હવે લઈ લે ચાલો આપણે હવે જઈએ રોડ પર હવે ફ્રેન્ડ એમ બેઠેલા છે જો જી અંધારું અંધારું દેખાય છે ગાઈસ તો મારી ફોનની લાઇટ ડીમ છે એટલા માટે અંધારું દેખાય છે જો અમારા રોડના કિનારે મીટિંગ જમેલી છે અમારે કારો કોઈ કેવું તમારે मैच चालू है यार देखो बता क्रिकेट चल रही है अभी ભાઈ તમે કોઈ કેવું ડિપ્રેશન મેચ જોઈ છે અમારે જો એટલા રન થયા यहाँ भाई इसको સેના કોણ અમો रोयल રાજસ્થાન રોયલ हमारा कालू भाई जवान है मैच में એ મેચમાં જવાના मैच में जवान से એ દિન શું કરશો 10,000 ની ટિકિટ લીધી देखो માટે हाँ। રવિવારે બરોબર અમદાવાદના પૈસા કમાઈ ગયા મોદી સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હા બરોબર છે ગાઈસ આપણે બેઠા હતા ધાબા ઉપર વાયરો મસ્ત ઠંડો ઠંડો આવતો હતો અને હવે જઈએ છીએ આપણે નીચે તો તમને મારો વ્લોગ કેવો ગમ્યો હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે આ વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય